સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. આજે આપણે એવા સુંદર વિષય ઉપર વાત કરવાના છે જે દરેકના જીવનમાં, હૃદયમાં એક જ શોધ ચાલે છે, સુખની શોધ. પણ પ્રશ્ન એ છે કે સુખ શું છે અને તેનો અનુભવ કેવી રીતે થાય. પહેલાં આપણે સુખને સમજવાનો પ્રયાસ કરીએ. સુખ કંઈ હસવાની વાત નથી કે વિશ્વાસની વાત પણ નથી. તે તો હૃદયમાં એવી શાંતિ છે. જીવનમાં બે પ્રકારના સુખ હોય છે. પહેલું આધ્યાત્મિક સુખ ને બીજું ઇન્દ્રિય સુખ. ઇન્દ્રિય સુખ આકર્ષણથી પ્રાપ્ત થાય છે. આ સુખ થોડા માટે જ હોય છે, જેમ કે સરસ મજાના પકવાન ખાવા, સંગીત સાંભળવું વગેરે વગેરે હોય છે. ત્યારે મન ખુશ થાય, પણ તે ટકી રહેતું નથી. અને આધ્યાત્મિક સુખ અંતરમાં શાંતિ, સંતોષ, પરમાત્માની અનુભૂતિ. જો પરમાત્માનું સાંસારિકતામાં રહસ્ય સમજાય તો સુખ આપણું સ્વરૂપ બની જાય છે. ઘણી વખત આપણું મન ખોટી દિશામાં જાય છે. તેને લાગે છે પૈસામાં સુખ છે, ગાડીમાં સુખ છે, પછી ખાલીપો અનુભવાય છે. એટલે મહારાજ કહેતા, મને પામો ભોગ ભ્રમ છે, મારું સ્મરણ સુખ છે. જીવનમાં સુખના 5 આધારસ્તંભ છે. તેને યાદ રાખજો. 1 શ્રદ્ધા, બીજું સંતોષ, ત્રીજું સેવા, ચોથું સત્સંગ અને 5મું સમર્પણ. જીવનમાં પરમાત્માને મિત્ર બનાવો. દૈવિક સંબંધથી જીવો. ભગવાનને મિત્ર સમજો, પ્રેમી સમજો. ભગવાન હંમેશા તમારા હૃદયમાં હાજર છે, એને જાણો. જીવનમાં સુખ ન મળવાના કારણો. આપણે બહારની વસ્તુઓ પર આધાર રાખીએ છીએ, અપેક્ષાઓ રાખીએ છીએ, તુલનામાં જીવીએ છીએ, અહંકાર રાખીએ છીએ, કાળ સંજોગો લોકો ઉપર રિસાઈ જઈએ છીએ. એટલે ઈશ્વરે કહ્યું છે, જે બધું છોડે છે તેને બધું જ મળે છે. હંમેશા જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે, અને શાંતિ વગરનું સુખ શક્ય નથી. જીવનમાં સુખનું પરમ સ્વરૂપ પરમાત્માના દર્શન છે. જીવનમાં સાચું સુખ તો ત્યારે મળે જ્યારે જીવ પરમાત્માને પામી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જ્યારે જીવ પોતાની આંતરિક ઉર્જાને ઓળખે ને ત્યારે જાણે છે કે દુઃખ નથી, એ તો આનંદનું સ્વરૂપ છે. આ જીવન એક યાત્રા છે, અને આ યાત્રામાં દુઃખ, પીડા, પડકારો આવશે જ. પણ જો આપણું અંતર સુખથી ભર્યું હશે
તો આપ દરેક તોફાનને પાર કરી શકશો. સુખ કોઈ મળે તેવી વસ્તુ નથી, તે આપણે જીવા જેવી રીત છે. ભગવાન આપના અંતરમાં વસે છે, એને પામીએ એ જ સાચું સુખ અને પરમ આનંદ કહેવાય. આ વિડીયો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો મિત્રો. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.